નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો છેલ્લે આપણે શું જોયું કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ કઈ રીતે શોધવું। તો ચલો એકાદ એક્ઝામ્પલ લઈએ આજે। તો એમાં છે એક્ઝામ્પલ નંબર આપણે 256 માટે જોઈએ વર્ગમૂળ। ખાલી એક્ઝામ્પલ લઉં છું અત્યારે, એક વખત રિપીટ કરી દઉં। છેલ્લે લેક્ચરમાં મેં 324નું વર્ગમૂળ કઈ રીતે કાઢવું તે સમજાવ્યું। હવે અવિભાજ્ય અવયવીકરણની મદદથી 256નું વર્ગમૂળ કઈ રીતે કાઢશો એ જોવાનું છે આપણે। તો ચલો 256નું વર્ગમૂળ કાઢીએ। અવિભાજ્ય અવયવીકરણની મદદથી, બરાબર। તો શું કરવાનું, સૌપ્રથમ અવયવો પાડવાના। તો 256 બરાબર અવયવો કયા કયા પડશે, જો ખબર ના પડે તો શું કરવાનું, ચલો 256 ભાગ્યા 2 કરો, કેટલા મળશે, 2 એકા 2, 0, 5 નીચે આવશે, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1, અને 2 8 16, શેષ કેવી મળવી જોઈએ, 0 મળવી જોઈએ। એનો મતલબ શું, 128 ગુણ્યા 2 કરીશું તો કેટલા મળશે આપણને, 256। ચલો તેવી રીતે 128 ભાગ્યા 2 કરો તો તમને ઉપર કેટલા મળશે, 128 ભાગ્યા 2 કરો તો 2 છંગ 12, 2 ચોક 8, કેટલા મળ્યા 64। તો શું લખાશે અહીંયા, 64 ગુણ્યા 2 એટલે કે 128, પછી 64 ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે, 32, એટલે 32 ગુણ્યા 2। તેવી રીતે 32 ભાગ્યા 2 કરશો તો ઉપર કેટલા મળશે, 16, 16 દુ 32, તેવી રીતે 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, છેલ્લે કેટલા આવવા જોઈએ, 1 આવવો જોઈએ। તો આ બધા કયા કે અવયવો કહેવાશે, કેટલા છે, 2, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વાર છે, 8 વખત છે, 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 1 8, બરાબર છે। તો અહીંયા આપણને 2 કેટલી વાર મળે છે, 8 વખત મળે છે। તો સૌ પ્રથમ આપણે એ તપાસીએ કે 256 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં। તો પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે કહેવાશે, જ્યારે અવિભાજ્ય અવયવો કેવા, 2 2 હોવા જોઈએ, 2 2 ની જોડ હોવી જોઈએ। જુઓ 1, 2, 3 અને 4 કેવી, 2 2 વાર આવવા જોઈએ। દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર આવવો જોઈએ, 2 2 વખત આવવો જોઈએ। તો 2 અહીંયા તમે જુઓ, 2 વખત 2 વખત 2 વખત અને 2 વખત। તો 256 એ કઈ સંખ્યા કહેવાશે, પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે। હવે આપણે શું કરવાનું છે, 256નું વર્ગમૂળ શોધવાનું છે। તો શું કરશું, 256 બરાબર શું લખાશે, 2 કેટલી વાર છે, 2 વખત છે, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 2 કેટલી વાર છે, 2 વખત, તો 2 નો વર્ગ ગુણ્યા 2 કેટલી વાર છે, 2 વખત, 2 કેટલી વાર છે, 2 વખત। હવે શું કરશું, 256 બરાબર, હવે વર્ગ છે અને કૌંસની બહાર લખીએ તો આ રીતે લખી શકાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને એનો આખો વર્ગ 12, બરાબર ને। હવે અંદર લાવી દઉં તો આ રીતે લખી શકાય। હવે શું કરશું, વર્ગ છે, વર્ગ ડાબી બાજુ આવે તો શું લખાય, વર્ગમૂળમાં 256। તો અહીંયા બચી કઈ સંખ્યા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 256નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને, 2 દુ 4 દુ 8 દુ અને 16। તો શું કહેવાશે, 256નું વર્ગમૂળ કેટલું, 16। ચલો તેવી રીતે આપણે એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે કે શું 48 પૂર્ણ વર્ગ સંખ્યા છે, ચલો એ ચેક કરીએ। હવે તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે ચેક કરવું મેં તમને સમજાવી દીધું। તો એની માટે શું હોવું જોઈએ કે દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર હોવા જોઈએ, 2 2 વખત હોવા જોઈએ। શું પ્રશ્ન છે અહીંયા, શું 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો શું કરશું આપણે, સૌ પ્રથમ અવયવો પાડશું। ચલો 48 બરાબર શું લખાશે, તમને ડાયરેક્ટ ન ફાવતું હોય તો તમે ભાગાકાર રીતે કરી શકો છો। જો 2 દુ 4 દુ 8 દુ 16 48,
2 દુ 4, દુ 8, દુ 16, તાલી 48. તો અહીંયા આપણે શું કરવાનું છે પૂર્ણ વર્ગ સંખ્યા જોવા માટે? તો દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર હોવા જોઈએ? 2 વખત. તો જુઓ, અને આ કેટલી વાર મળે છે? 1 જ વખત. તો આ સંખ્યા કઈ કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નથી. પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં, કારણ કે આપણને 3 જોડીમાં મળતો નથી. તો ચલો અહીંયા લખો 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે હું શું કરીશ કે જે 3 આપેલા છે ને એની બાજુમાં આપણે 3 ની જોડી બનવી જોઈએ. તો આપણે અહીંયા 3 આવી જાય તો શું કહેવાશે? જોડી બની જશે ને, અવિભાજ્ય અવયવ દરેક 2 બની જશે ને, 1 2, અને હવે હું 3 વડે ગુણી દઈશ તો શું થશે? 48 ને હું 3 વડે ગુણી દઈશ. બરાબર છે? જુઓ, 48 ને હું કેટલા વડે ગુણું છું? 3 વખત 3 વડે ગુણું છું. તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અહીં સુધી હતું, મેં 3 વડે ગુણ્યા, તો 3 વડે ગુણો. તો શું થયું? અહીંયા દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર? 2 વખત થઈ ગયો, એટલે કે જોડી બની ગઈ દરેક અવિભાજ્ય અવયવની. તો શું કહેવાશે? 48 ગુણ્યા 3 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે 48 ગુણ્યા 3 એટલે કેટલા થશે? તો 144. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 144 એ કઈ કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. ખબર પડી ગઈ ને કે અવિભાજ્ય અવયવની દરેક જોડી જુઓ 2 બને છે. દરેક અવિભાજ્ય અવયવ જુઓ તમે, 2 અહીંયા 2 વાર મળે છે, 2 અહીંયા 2 વાર મળે છે, 3 અહીંયા 2 વાર મળે છે. બરાબર ને? તો આ ગુણ હવે જોઈએ. આપણે ગુણીને આપણે શું કર્યું કે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી. હવે શું કરવાનું છે? ભાગીને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકાય. તો ચલો એ જોઈએ કે અહીંયા આપણે અહીં સુધી ધ્યાનમાં રાખો. બરાબર? આ ધ્યાનમાં રાખો. તો અહીં શું કર્યું છે મેં કે 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા આપણે 3 ની જોડી બનતી નથી, એટલે શું કહેવાશે કે 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મેં શું કર્યું? ગુણીને 3 વડે ગુણ્યા મેં, એટલે કે જે અવિભાજ્ય અવયવ હતો અહીંયા એકલો હતો, તો અહીંયા શું કરવાનું હતું? એ અવિભાજ્ય અવયવ 2 વાર થવો જોઈએ. તે માટે મેં શું કર્યું? 3 વડે ગુણ્યા. તો કેવું મળ્યું મને? 48 ગુણ્યા 3 એટલે કે 144 મળ્યા. તો 144 એ કઈ સંખ્યા થશે? પૂર્ણ વર્ગ સંખ્યા થશે. કારણ કે તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવ 2 ની જોડમાં છે. જુઓ, બરાબર ને? આ ગુણ્યું મેં. હવે શું કરીશ? ભાગાકાર કરી જોઈશ કે ભાગાકાર કરું તો મને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે કે નહીં એ જોવાનું છે. તો શું કરવાનું? આટલે ધ્યાનમાં રાખો. તો અહીંયા 3 છે. બરાબર ને? તો હવે હું શું કરીશ? તો 3 વડે હું ભાગીશ. તો 48 ભાગ્યા 3 કરો. 48 ને 3 વડે ભાગવાથી 16 મળે. બરાબર? 48 ને 3 વડે ભાગો. કેમ મેં 3 વડે ભાગ્યા? કારણ કે મને અહીંયા એક વખત 3 આપેલો હતો, આપણે બીજી વખત 3 જોઈએ છે ને, જોડ જોઈએ ને, તો બાકી કયો રહ્યો? 1 3 રહ્યો. તો મેં શું કર્યું? એ 3 વડે 48 ને મેં ભાગી દીધા. તો શું થશે? 48 ભાગ્યા 3 એટલે કેટલા મળ્યા મને? 16 મળ્યા. તો 16 એ કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. 2 દુ 4 દુ 8 દુ 16 કહેવાશે, કારણ કે દરેક અવિભાજ્ય અવયવ 2 ની જોડમાં આવે છે. બરાબર ને? તો ખબર પડી ગઈ અહીંયા કે શું 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? જો ના હોય તો આ રીતે પ્રોસેસ કરવી. બરાબર ને? તો હવે અમુક એક્ઝામ્પલ આવશે ઉદાહરણમાં, એ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. આ માત્ર તમારી ઇન્ફોર્મેશન માટે છે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ નંબર 4 માં શું કીધું છે કે 6400 નું વર્ગમૂળ શોધો. ઉદાહરણ 4 6400 નું વર્ગમૂળ શોધો.
કઈ રીતથી? તો અવિભાજ્ય અવયવીકરણની મદદથી આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો ચલો જોઈએ. પરીક્ષામાં તમને પૂછશે કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી 6400નું વર્ગમૂળ શોધો. તો હમણાં મેં તમને 2-3 એક્ઝામ્પલ ચલાવ્યા, તેવી રીતે તમારે એક્ઝામ્પલ ગણવાના રહેશે. તો ચલો હવે 6400નું વર્ગમૂળ શોધીએ. તો શું કરશું આપણે? સૌપ્રથમ અવયવો પાડશું. તો 6400 બરાબર આપણને ડાયરેક્ટ ખ્યાલ ના આવે તો શું કરશું? ભાગાકાર કરશું. તો 6400 એટલે શું થશે? 3200 ગુણ્યા 2 એટલે 6400. 1600 ગુણ્યા 2, 800 ગુણ્યા 2, 400 ગુણ્યા 2, 200 ગુણ્યા 2, 100 ગુણ્યા 2, 50 દુ 100, 25 દુ 50 અને 5 પાછું 25. તો મળી ગયા આપણને અવિભાજ્ય અવયવો. તો અહીંયા શું કીધું છે કે 6400નું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવું હોય, બરાબર છે. તો અહીંયા તમે જુઓ અવિભાજ્ય અવયવો લખી દો પહેલાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 આપણને કેટલી વાર મળે છે? 8 વખત. તો લખી દો 2, 3, 4, 5, 6, 7, 8 અને 5 કેટલી વાર મળે છે? 2 વખત. તો અહીંયા તમે જુઓ દરેક જોડ તમને મળી જાય છે. અવિભાજ્ય અવયવની જોડ મળે છે. તમે અહીંયા જુઓ તો 1, 2, 3, 4, 5. હા, જોડ મળે છે. એટલે 6400 કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. એટલે કે એનું વર્ગમૂળ નીકળી શકશે. બરાબર. તો 6400 બરાબર શું લખાશે હવે? 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. કેમ વર્ગ? કેમ કે 2 2 વખત છે, 2 2 વખત છે, એવી રીતે 5 2 વખત છે. હવે શું કરશું? 6400 બરાબર આપણે વર્ગને કૌંસની બહાર લઈ લઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 કૌંસની બહાર લખીએ. હવે તો શું થશે? અહીંયા 2 આ બાજુ લાવી દઈશ તો શું થશે? વર્ગમૂળ થઈ જશે. 6400નું આપણે વર્ગમૂળ શોધવાનું છે ને, એટલે હવે શું કરશું? કૌંસમાં જે રહ્યા તે લખી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો શું થશે? અહીંયા 2 દુ 4 દુ 8 દુ 16, 16 પંચા 80. તો શું થશે? 6400નું વર્ગમૂળ 80 થશે. બરાબર ને? તમને ખ્યાલ આવવો જોઈએ કે દરેક અવિભાજ્ય અવયવની જોડ બનવી જોઈએ અહીંયા. તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. અને તમને ખબર છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એટલે કે એનો મતલબ એ છે કે કોઈ એક સંખ્યાનો વર્ગ છે. તો 6400 એટલે કોઈ એક સંખ્યાનો વર્ગ છે, આપણે શોધવો છે. તો કઈ રીતે શોધશું? આ રીતે શોધશું. બરાબર ને? જો કદાચ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો આપણે શું કરશું? ગુણીશું કોઈ સંખ્યા વડે અથવા તો ભાગીશું. બરાબર ને? એવું એક એક્ઝામ્પલ આવશે હમણાં, એ જોઈએ આપણે. તો ચલો ઉદાહરણ નંબર 5 જોઈએ. હવે તો ઉદાહરણ નંબર 5માં શું કીધું છે કે શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? આમ તમને તરત ખબર પડી ગઈ હશે કે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ 90 થતો નથી. શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો ચલો જોઈએ. તો 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ જોઈએ. તો ચલો 90 ના અવયવ પાડો. તો શું થશે? તો ચલો 90 ને પહેલા 2 વડે ભાગી જુઓ. તો 2 ચોક 8, 2 પંચા 10. તો કેટલા થયા? 45 ગુણ્યા 2 એટલે કે 90. ચલો 45 ભાગ્યા 2 કરો તો નહીં ભાગી શકાય. જુઓ 2 દુ 4, 2 દુ 4. અહીંયા કેવી શેષ 1 વધે છે. ખરેખર શેષ કેવી વધવી જોઈએ? 0. તો હવે શું કરશું આપણે? 45 ને અહીંયા 2 વડે ભાગ્યા ને, તો હવે 3 વડે ભાગી જોઈએ. એ ભગાય છે કે નહીં? તો 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, 5, 3 પંચા 15. તો શું થશે? 15 તાલી 45, 5 તાળી 15. તો ચલો હવે લખો અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. દરેક અવિભાજ્ય અવયવ કેવા? 2 2 હોવા જોઈએ.
પણ અહીંયા તમે જુઓ 2 આપણને કેટલી વખત મળે છે? એક જ વખત મળે છે. 3 અહીં 2 વખત મળે છે. પણ 2 અને 5 બંને એક વખત બને છે, એટલે કે એ બંનેની જોડી બનતી નથી. તો શું કહેવાશે? 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને બીજું કે તમને ખબર છે, મેં તમને અગાઉ એક્ઝામ્પલ ચલાવ્યા, બરાબર છે? એમાં શું કીધું હતું કે જે સંખ્યાનું જો શૂન્ય કેવા હોવા જોઈએ? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેના શૂન્ય કેવા હોવા જોઈએ? બેકીમાં હોવા જોઈએ. તો અહીંયા એક જ છે, એટલે કે શૂન્ય કેવા હોવા જોઈએ? 2 હોવા જોઈએ પાછળ, અથવા તો 4 હોવા જોઈએ. 1 ના હોવો જોઈએ, 3 ના હોવો જોઈએ, બરાબર? તો એના ઉપરથી પણ કહી શકાય છે કે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ નંબર 6. તો ચલો અહીંયા ઉદાહરણ નંબર 6 શું કીધું છે આપણને કે શું 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? આ મળતી નવી સંખ્યાનું પણ પાછું શું કરવાનું છે? આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ શું કરશો? ચલો 2352 વિશે વિચારો. તો 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? તો મેં તમને કીધું કે પૂર્ણ વર્ગ સંખ્યા માટે શું હોવું જરૂરી છે? કે દરેક અવિભાજ્ય અવયવની જોડીઓ બનતી હોવી જોઈએ, 2 ની, બરાબર ને? તો ચલો 2352 ના અવયવો પાડો. તો શું થશે 2352 બરાબર? તો ચલો જોઈએ. ચલો 2352 ને 2 વડે ભાગી જુઓ. તો 2 એકા 2, 0. 2 છંગ 12. તો અહીંયા કેવી શેષ 0 મળી, એટલે કે 1176 ગુણ્યા 2 કરો તો તમને મળશે 2352. ચલો તેવી રીતે 1176 ભાગ્યા 2 કરો. તો 2 પંચા 10, 2 8 16, 7 માંથી 6 જાય તો 1, 6, 2 8 16. 588 ગુણ્યા 2. ચલો હવે 588 ને 2 વડે ભાગાય છે કે નહીં એ જુઓ. તો 2 દૂ 4, 2 9 18, 0 0, 2 ચોક 8. તો 294 ગુણ્યા 2. ચલો હવે ફરી જુઓ, 294 ને 2 વડે ગુણી શકાય, સોરી ભાગી શકાય કે નહીં? તો 2 એકા 2, 0, 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1 અને 14, 2 7 14. તો અહીંયા કેટલો મળી શેષ? 0. તો 147 ગુણ્યા 2. ચલો 147 ને 2 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય. જુઓ 2 7 14, 42 6. શેષ કઈ મળી? 1 મળી, એટલે કે 73 ગુણ્યા 2 બરાબર 147 થશે નહીં. અહીં આપણને શેષ કેવી મળવી જોઈએ? 0 મળવી જોઈએ. તો હવે શું કરશું આપણે? હવે 147 ને આપણે 2 વડે નહીં ભાગીએ, હવે 3 વડે ભાગીશું. 3 તાલી 9, 3 ચોક 12. તો 3 9 27 થશે. શેષ કેવી મળી? 0. એટલે શું થશે? 49 ગુણ્યા 3. ચલો 49 ને 3 વડે ભાગો. નહીં ભગાય. જુઓ 3 છંગ 18, બરાબર ને? અહીંયા શેષ કેવી મળી? 1 મળી આપણને, 0 મળવી જોઈએ. તો ચલો 4 વડે નહીં ભગાય, 5 વડે પણ નહીં ભગાય, ડાયરેક્ટ કેટલા? 7 વડે ભગાશે, કારણ કે તમને ખબર છે 70 49. અવિભાજ્ય અવયવો વડે આપણે ભાગવાનું હોય. જુઓ અહીંયા કેવા મળવા જોઈએ? અવિભાજ્ય અવયવો જ મળવા જોઈએ હંમેશા. તો ચલો 2352 બરાબર શું લખાશે હવે? 2 કેટલી વાર છે? 1 2 3 અને 4. ત્રણ કેટલી વાર છે? 1 વખત છે. અને 7 કેટલી વાર છે? 2 વખત. તો અહીંયા આપણે શું કરવાનું છે? એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ તપાસવાનું છે. કઈ રીતે તપાસશો? તો દરેક અવિભાજ્ય અવયવ કેવા હોવા જોઈએ? જોડીમાં હોવા જોઈએ, એટલે કે 2 2 હોવા જોઈએ. તો અહીંયા 2 કેટલી વાર મળે છે? 2 વખત. 2 કેટલી વાર મળે છે? 2 વખત. 3 કેટલી વાર મળે છે? અહીંયા 1 જ વખત મળે છે. અને 7 કેટલી વાર મળે છે? 2 વખત. તો અહીંયા તમે જુઓ 3 તમને કેટલી વાર? 1 જ વખત મળે છે. એટલે શું છે? 3 એ જોડીમાં મળતા નથી.
મળતા નથી. તેથી 2352 કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા માટે કેવું હોવું જોઈએ કે દરેક અવિભાજ્ય કેવા 2 2 હોવા જોઈએ. 2 2 પણ અહીંયા એક જ છે, તો અહીંયા આપણે કેટલા ખૂટે છે? 3 ખૂટે છે. તો 3 ને 2352 ને હું 3 વડે ગુણું તો શું થશે? એ સંખ્યા મને પૂર્ણ વર્ગ મળશે. કારણ કે હું 3 ગુણીશ ત્યારે મને 3 આપણને જોડીમાં મળશે ને, તો હું શું કરીશ? 3 વડે ગુણીશ. જો આપણો એક પ્રશ્ન પહેલો પૂરો થયો કે શું 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો બીજો પ્રશ્ન શું કહે છે કે જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? તો 3. કેમ 3? કારણ કે અહીંયા આપણને એક વખત તો 3 આપેલો છે. હવે જોડી બનાવવા માટે શું કરશું? બીજા 3 ગુણશું એટલે શું થશે? 2352 ગુણ્યા 3 બરાબર શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા હવે 3 ગુણ્યા 3 વડે ગુણ્યા ને આપણે, તો ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર. તો હવે શું થશે? 2352 ગુણ્યા 3 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કારણ કે દરેક અવિભાજ્ય અવયવ તમે જુઓ જોડમાં મળે છે ને, તો અહીંયા લખીશું આપણે શું પ્રશ્ન છે? જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? તો 3 સંખ્યાને જુઓ, ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર ને? અહીંયા શું કીધું કે પૂર્ણ વર્ગ મેળવવાની હતી. તો કઈ નાનામાં નાની સંખ્યાને આપણે 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? તો કેમ મેં 3 વડે ગુણ્યા? કારણ કે તમે જુઓ દરેક જોડ કેવી હોવી જોઈએ? 2 2 ની હોવી જોઈએ. પણ અહીંયા 3 કેટલા છે? એક જ વખત છે, તો 3 ખૂટે છે ને હજી. તો મેં શું કર્યું? બંને બાજુ 3 વડે ગુણી દીધા. તો જુઓ 2352 ગુણ્યા 3 અને આ બાજુ પણ 3 બરાબર ને? તો શું લખાશે હવે? 2352 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. કારણ કે તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવો 2 2 ની જોડમાં આવી જાય છે. હવે શું કરવાનું છે આપણે? કે આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. જે આ સંખ્યા મળે છે ને 2352 ગુણ્યા 3 એનું શું કરવાનું છે? હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો 2352 ગુણ્યા 3, તો 2352 ગુણ્યા 3 કરીએ તો કેટલા મળે છે આપણને? જુઓ 3 દુ 6, 3 પંચા 15, 3 તાલી 9 10, 3 દુ 6 ને 7. તો અહીંયા કેટલા મળે છે? 70 56, એટલે કે 7056 મળે છે. એટલે કે અહીંયા શું કરવાનું છે કે 7056 નું વર્ગમૂળ શોધવાનું છે. તો કઈ રીતે શોધાય? મેં તમને શીખવાડી દીધું છે. તો ચલો એક વખત જોઈ લઈએ કે કઈ રીતે શોધશું. ચલો 7056 ના અવયવો લખો, અવિભાજ્ય અવયવ લખો. તો શું થશે? 7056 ના અવયવ આવી રહ્યા અવિભાજ્ય અવયવ. તો અહીંયા જુઓ તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર ને? દરેક અવિભાજ્ય અવયવ કેવી જોડમાં છે ને? જો અહીંયા હવે શું કરવાનું છે? આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો કઈ રીતે શોધશું? તો 7056 બરાબર 2 કેટલી વાર છે? 2 વખત, તો 2 નો વર્ગ લખાશે. 2 કેટલી વાર છે? 2 વખત, 2 નો વર્ગ. 3 કેટલી વાર છે? 2 વખત. 7 કેટલી વાર છે? 2 વખત. હવે શું કરશું? કૌંસની બહાર લઈ જઈશું વર્ગને, તો આ રીતે લખાશે બરાબર ને? હવે શું કરીશ કે વર્ગ છે એને હું ડાબી બાજુ લાવી દઈશ. તો શું થશે? વર્ગમૂળ. તો અંદર કૌંસમાં જે છે અવિભાજ્ય હોય એ લખી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો ચલો 2 દુ 4 તાલી 12, 7 84 થશે. એટલે કે 7056 નું વર્ગમૂળ કેટલું થશે? 84 થશે. 84 ગુણ્યા 84 કરી જુઓ એટલે તમને 7056 મળશે બરાબર ને? તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 6 પૂરું થાય છે. તો
તો મેં અહીંયા શું કર્યું કે મને અહીંયા રકમ આપેલી હતી કે શું 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો મેં પહેલાં જોયું કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. જો ના હોય તો કઈ નાનામાં નાની સંખ્યા વડે 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. તો ચલો 2352 મેં સૌપ્રથમ અવયવ પાડ્યા હતા ભાગાકારની રીતે. ત્યારબાદ મેં જોયું કે મને અહીંયા અવિભાજ્ય અવયવ જોડીમાં મળતા નથી. આ જોડીમાં મળે છે, આ જોડીમાં મળે છે, પણ 3 મને જોડીમાં મળતા નથી. તો 3 એ જોડીમાં મળતા નથી, તેથી 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જોડમાં જ મળવા જોઈએ તો એ જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે, પણ અહીંયા એવું થતું નથી. તો અહીંયા આપણે કઈ સંખ્યા વડે હું ગુણું તો આ સંખ્યા એ મને પૂર્ણ વર્ગ સંખ્યા બને. જો શું કીધું છે, જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. તો કઈ સંખ્યા વડે ગુણીશ? કારણ 3 વડે. કેમ 3 વડે? કારણ કે અહીંયા 3 એક વખત મળે છે, તો બીજી વખત એટલે કે જોડ બનાવવા માટે મારે બીજા 3 વડે ગુણવું પડશે. તો મેં શું કર્યું? 2352 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર ને? આ રહી. તો 2352 ને મેં કેટલા વડે ગુણ્યા? 3 વખત ગુણ્યા, સોરી 3 વડે ગુણ્યા, બંને બાજુ 3 વડે ગુણ્યા. તો મને 2352 ગુણ્યા 3 કરીશ તો મને કેટલા મળશે? 7056. તો 7056 એ પૂર્ણ વર્ગ મળી ગઈ. કારણ કે તમે જુઓ હવે દરેક જોડ બની ગઈ છે ને, દરેક અવિભાજ્ય અવયવની જોડ બની ગઈ. બરાબર ને? તો હવે શું કરવાનું હતું કે જે સંખ્યા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે, જુઓ આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. એટલે કે જે 7056 મળ્યા એનું હવે પાછું શું કરવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. તો મેં અહીંયા વર્ગમૂળ શોધ્યું. તો વર્ગમૂળ શોધવા માટે મેં શું કર્યું? અવિભાજ્ય અવયવ લખી દીધા. 2352 ગુણ્યા 3 એટલે કે 7056, એટલે કે 7056 ના અવયવો છે આ, જે મેં અહીંયા લખી દીધા. પછી શું કર્યું? 2 કેટલી વાર છે? 2 વખત. તો 2 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 7 નો વર્ગ. પછી શું કર્યું? કૌંસની બહાર લઈ ગયો વર્ગને. ત્યારબાદ શું કર્યું? વર્ગને ડાબી બાજુ લાવ્યો એટલે શું લખાશે? વર્ગમૂળ લખાશે. તો કૌંસમાં જે હતી એ સંખ્યા લખી. તો 2 2 4 તાલી 12 7 84. એટલે આનો મતલબ શું થયો? 7056 નું વર્ગમૂળ કેટલું? 84 છે. એકદમ સિમ્પલ. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણ 7, 8, ત્યારબાદ જોઈશું સ્વાધ્યાય 6.3.